સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ ચાતુર્માસ અંતર્ગત શ્રાવણ મહિનાની પ્રાતઃ પારાયણનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ઓગસ્ટ મહિનાની 14મી તારીખ અને બુધવારનો મહાપવિત્ર દિવસ છે અને 1338મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 989મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર ભગવાનના કલ્યાણકારી જે 39 લક્ષણો છે તે સંતને વિશે કેમ સમજે તો આવે તેની વિશેષ વાતો આપણે તદ્ગુણોને આપણી પોતાની અનુકૂળતા પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. 10 ગુણ સુધી તો આપણે ગઈકાલે એ વાતો સાંભળી. પછી હવે 11મો ગુણ આવે છે સામ્યમ. એનો અર્થ અહીંયા આગળ આપણને જણાવે છે કે શત્રુ મિત્ર પ્રત્યે સમાન ભાવ. શત્રુ અને મિત્રને પ્રત્યે સમાન ભાવ, આ એક બહુ જ મહત્વનો ગુણ છે જે ભગવાન ક્યારેય પણ કોઈ દિવસ શત્રુને શત્રુ માનતા નથી અને મિત્રને મિત્ર માનતા નથી. દરેકની વિશેષ સમભાવ એમના જીવનની અંદર રહેલો છે. અને એટલે જ ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર 500 પરમહંસો મહારાજની જોડે રહ્યા. એમાં ઘણા બધા સંતો પરમહંસો ઉત્તમ વૈરાગ્યવાન હતા. ઘણા બધા સંતો થોડું જેને કહેવાય ને કે વૈરાગ્યની અંદર પાપા પગલી મૂકતા હશે એવા પણ હતા. પરંતુ ભગવાન માત્ર ને માત્ર એ બધાનું કલ્યાણ થાય એવી ભાવના જોએ અને એના કારણે કરીને બધા જ પરમહંસો મહારાજની સમક્ષ બે હાથ જોડીને ઊભા રહીને, એક પગે ઊભા રહીને સ્તુતિ કરતા. એટલે ભગવાન છે એ પોતે સ્વયં દરેકને વિશે સમાન ભાવ રાખે છે. જેમ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત આપણને કહે છે અને ભગવાન સ્વામિનારાયણે પણ પરમહંસોને વાત કરેલી કે આપણે જ્યારે ભિક્ષાવૃત્તિ કરવા જઈએ ત્યારે આપણને કોઈ આપે તો પણ એનું ભલું થાય એવો ભાવ રાખો, અને કોઈ ના પાડે તો પણ એનું ભલું થાય એવો ભાવ રાખો. અરે કોઈ તિરસ્કાર કરીને કાઢી મૂકે તો પણ એનું સારું થાય એવી ભાવના રાખવી, જે પરમહંસોના જીવનની અંદર પણ આપણને અનુભવાતી. જેમ ગુણાતીતાનંદ સ્વામીના મંડળને જુદા સાવરની અંદર કાઢી મૂક્યા અને માર્યો તો પણ ગુણાતીતાનંદ સ્વામીને સંતોએ કહ્યું કે સ્વામી, માર્યો એનો વાંધો નથી, પણ આ પ્રમાણે કહેવાય છે કે આપણી ઉપર ધૂળ ઉડાડી, કાંકરા નાખ્યા
અને એનાથી વધારે જોવા જઈએ તો આપણને બધાને લોહી લુહાણ કરી દીધા. તો આપ તો અક્ષર બ્રહ્મ છો, એટલે તમે કંઈક એવો એને શાપ આપો કે જેથી કરીને એનું ધનોત નીકળી જાય. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી મરમાળું હસતા હસતા બોલ્યા કે ચાલો તારે આપણે બધાએ ધૂન કરીએ. પણ ધૂન કરી રહ્યા પછી કહેવાય ને કહે છે કે ગુણાતીતાનંદ સ્વામી એવું કહ્યું કે એમને ત્યાં આગળ દીકરો નથી તો દીકરાનો જન્મ થાય અને એમને ત્યાં ભગવાનનો ભક્ત આવે અને ત્યાં આગળ ભગવાન સ્વામિનારાયણના સંતોની જોડીઓ ટીંગાય. ત્યારે આપણને ખ્યાલ આવે કે આટલું બધું અપમાન કરે તો લોક જગતની અંદર તો બે શબ્દ અવળા બોલે ને તો પણ એનો દુશ્મન બની જાય છે, શત્રુ બની જાય છે. પણ સત્સંગની અંદર આ ભગવાન અને સત્પુરુષનો આ ગુણ આગવો છે. ગમે તેવું બોલે તો પણ એની અંદર એમને મનની અંદર રેશ માત્ર લાગતું નથી. એટલે આપણે જાણીએ છીએ કે સત્પુરુષના જીવનની અંદર સમાન ભાવ એ ગુણ પણ આપણને આંખે ઉડીને વળગે એવો છે. જેમ ગુણાતીતાનંદ સ્વામીનો પ્રસંગ સાંભળ્યો એમ ભગતજી મહારાજને પણ મહુવાની બજારની અંદર કોઈએ ધોલ મારી દીધી, છતાં પણ ભગતજી મહારાજે કોઈ દિવસ એના માટે અજુકતું વિચાર્યું નથી કે પછી એનું ખરાબ થાય એવો સંકલ્પ પણ કર્યો નથી. ત્યારે આપણને ખ્યાલ આવે કે ગુણાતીત સ્થિતિ એક એવી છે કે સમાન ભાવથી જ પોતાના જીવનની અંદર બધાનું હિત થાય એવું ચિંતવન કરે. અને ભગવાન સ્વામિનારાયણે આ બધા પરમહંસોને આ જ નિયમ આપેલો. અને સત્સંગની અંદર જુઓ તો, સમાજની અંદર જુઓ તો પણ સાચા સાધુની પરખ તો આ પ્રમાણે શુદ્ધ ભાવ જેને કહેવાય કે ગમે તેવું કરે, ગમે તેવો વાંક હોય તો પણ એને વિશે એનું રૂડું થાય એવી જ ભાવના એ ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર આપણને જોવા મળે છે. અને એટલા માટે થઈને શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર તો આપણે બહુ અનુભવ કર્યો કે જેમને પોતાના જીવનની અંદર મારી નાખવાના પેતરા રચ્યા હોય, છતાં પણ કોઈ દિવસ એ વ્યક્તિ માટે મનની અંદર એવો પણ અશુભ સંકલ્પ ન કરે કે ગમે તેમ કરીને પણ એનું કાસળ નીકળી જાય. એ આપણું કાસળ કાઢવા આવ્યા હતા, આપણે કંઈ થોડા કમ છીએ, એને બદલે એનું રૂડું થાય એ જ પ્રકારની શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર પણ આ ભાવના રહેલી, આ સમાન ભાવ. નહીતર તો સ્વામી કહે છે ને, બે શબ્દ બોલે ત્યારે માણસને અંતરની અંદર લાગી આવે અને રૂવાડા ઊભા થઈ જાય કે હવે તો જો વધારે બે શબ્દ બોલે ને તો સામે હું તો શબ્દની મારામારી તો નહીં જ કરું પણ સામે બાજી પડીશ. આવું અંતરની અંદર આવી જ જાય. કારણ કે પ્રકૃતિ, સ્વભાવ આ બધું આપણે જ્યાં સુધી સંયમની અંદર લાવ્યા નથી ત્યાં સુધી આપણા જીવનની અંદર આપણને રહેવાનું જ. પણ શાસ્ત્રીજી મહારાજનો પોતાનો કેવો જબરદસ્ત મિત્ર ભાવ. બોચાસણની અંદર જ્યારે મંદિર કરતા હતા ત્યારે તે વખતના સમયની અંદર ત્યાં આગળ ઈંટો પકવનાર વ્યક્તિ પાસેથી આપણે ઈંટો લીધેલી અને ઈંટો લીધેલી એ ઈંટો વડે કરીને એક ઓરડી ચણી અને એમાં થોડો વરસાદ પડ્યો અને બધી જ ઈંટો ટપોટપ તૂટવા માંડી અને ઓગળી ગઈ. અને ત્યારે તે વખતના સમયની અંદર આવી જ રીતે કોઈએ ફરિયાદ પણ કરી છે ઉપલા અધિકારીને, જેના કારણે કરીને ઈંટો પકવનારને
એ પોલીસ કર્મી ત્યાં આગળ એને પકડી જાય છે. અને ત્યારે કહેવાય છે કે શાસ્ત્રીજી મહારાજને સંતોએ કહ્યું કે સ્વામી, આ ઈંટોના પૈસા આપણે આપવા નથી. શાસ્ત્રી મહારાજ કે ભલે એને તો આપણને ઈંટો આપી હતી, પણ હવે મહારાજની જેવી મરજી, પૈસા તો અપાયા, પણ સાક્ષી રૂપે શાસ્ત્રીજી મહારાજ પોતે એ ઈંટો પકવનાર વ્યક્તિની જોડે ઊભા રહ્યા. ત્યારે આપણને ખબર પડે કે એમને અંતરની અંદર આવી રીતે શત્રુભાવ તો હતો જ નહીં અને રાખ્યો પણ નહીં, અને ઉલટાનું એનો પક્ષ રાખીને એને બચાવી લીધો. આ પણ એક આપણા શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્રની અંદર કથા આવે છે. એટલે આપણને ખ્યાલ આવે શાસ્ત્રીજી મહારાજ પોતે એવા યુગ પુરુષ હતા કે જેમના અંતરની અંદર બહારથી આપણને એવું લાગે કે સ્વામી બહુ થોડા કડક છે, પણ એને બદલે અંતરથી પોતે એટલા બધા કોમળ હતા કે દુશ્મન ગમે તેટલી દુશ્મનાવટ કરે છતાં પણ એને માટે શાસ્ત્રીજી મહારાજ ક્યારેય પણ કોઈ દિવસ એમને માટેનું અશુભ વિચારે જ નહીં. જેમ રાજકોટની અંદર શાસ્ત્રીજી મહારાજ પોતે ભણતા હતા, અને તેવા સમયની અંદર ત્યાંથી જૂનાગઢ દર અઠવાડિયે જાગા ભગત સ્વામીની વાતો સાંભળવા જાય, અને સાથે સાથે ત્યાં આગળ જે લોકો કિશોરો રહેતા, યુવકો ભણવા માટે આવ્યા હોય એમને પણ મોકલે. આ વાતની વડતાલની અંદર ખબર પડી ત્યારે વડતાલ તરફથી ફરમાન આવ્યું કે હવે તમારે ભણવાનું નથી અને વિચરણમાં જોડાવાનું છે. તો શાસ્ત્રીજી મહારાજ પોતે આ પ્રમાણે એવો આદેશ આવ્યો, તો પણ જ્યાંથી આદેશ છૂટ્યો તો એ આદેશ કરનાર વ્યક્તિ માટે પણ એમને ક્યારેય મનની અંદર એવો ભાવ નથી આવ્યો કે મારું આ ભણવાનું અધૂરું હતું, એ પૂરું થવા ન દીધું. એટલે એ પ્રમાણે આપણે જે પ્રસંગો બન્યા તે પ્રસંગની અંદર કોઈની સાથે શત્રુ ભાવ રાખ્યો જ નથી, અને સમાન ભાવ રાખીને બને ત્યાં સુધી એનું હિત અને રૂડું થાય એવી પ્રકારના જ વિચારો એમણે પોતે કર્યા છે. આપણે જાણીએ છીએ કે બોચાસણની અંદર હીરામુખી નામના માથાભારે માણસ હતા, પરંતુ એ વખતના સમયની અંદર જ્યારે શાસ્ત્રીજી મહારાજને કોઈના કહેવાથી એણે રસોઈ આપી હશે, અને ત્યારે તે વખતે પોતે જમવા માટે આવે છે, ત્યારે સંતોએ કહ્યું કે હીરા ભગાઈ, તમારી રસોઈ બધાય હરિભક્તોને સંતોને સ્વામીએ બનાવીને જમાડ્યા, પણ શાસ્ત્રી મહારાજ જમ્યા નથી. અને ત્યારે હીરામુખીએ કહ્યું કે કેમ એમ? ત્યારે શાસ્ત્રીજી મહારાજ માત્ર એટલું બોલ્યા કે હીરાભાઈ, તમારું વર્તન સુધારો તો કે અમે જોઈએ ને. આમ દ્રષ્ટિ કરીને તે વખતના સમયની અંદર એના હિત માટે, એનું રૂડું થાય એટલા માટે ત્યાં કંઈ આ વેરભાવ નહોતો કે પછી દુશ્મનાવટ નહોતી. અને એના કારણે કરીને તરત જ હીરાભાઈની સામે શાસ્ત્રીજી મહારાજે જોયું, અને બેની ચાર આંખો ભેગી થઈ. અને તે જ સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે ત્યાં આગળ એને અંતરની અંદર બરાબર શુભ વિચાર આવ્યો, અને વર્તમાન ધરાવી અને સત્સંગી બન્યા. પણ પછીનો સમય જોવા જેવો છે કે જ્યારે આખા ચરોતર પ્રદેશની અંદર હચમચાવી નાખે એવો માથાભારે વ્યક્તિ જ્યારે શાસ્ત્રીજી મહારાજની જોડે આવે, ત્યારે તો આપણે જાણીએ કે પછી તો ક્યાં કોઈની બીક રહી એવું દેખાય. પરંતુ શાસ્ત્રીજી મહારાજ પોતે વડતાલથી નીકળ્યા હતા, એ કંઈ વડતાલ સાથે બગાડીને નીકળ્યા નહોતા, વડતાલનો અભાવ અવગુણ લીધા વગર નીકળ્યા છે, અને વડતાલનો જેમ બને એમ પક્ષ રાખ્યો છે. અને એના કારણે કરીને શાસ્ત્રીજી મહારાજ હીરામુખીને સત્સંગી બનાવ્યા, અને પછી કહ્યું
કે તમારે દર પૂનમે વડતાલ દર્શન કરવા જવું અને ત્યાં આગળ તમારી યથાશક્તિ પ્રમાણે ભેટ સોગાદ અર્પણ કરવી, 12 મહિને ધર્માદો આપવો અને વડતાલ મંદિરના કોઠારી ગોરધનદાસભાઈ એમને તમારે મળવું. આ પ્રમાણે શાસ્ત્રીજી મહારાજે પોતે હીરાભાઈને કીધેલું. ત્યારે હીરાભાઈને પણ એમ થયું કે જેણે આ વડતાલ સંસ્થા છોડીને બહાર નીકળ્યા છે, છતાં પણ શાસ્ત્રીજી મહારાજને વડતાલ પ્રત્યે કેટલો બધો ઉમદો લગાવ છે. અને તે વખતે ત્યાં આગળ જતા અને આ પ્રમાણે ગોરધનદાસ કોઠારીને મળતા તો જો આના ઉપરથી પણ આપણને ખબર પડે કે સંસ્થા વડતાલ સંસ્થા, આચાર્ય લક્ષ્મીનારાયણ દેવ એ બધાનો પૂરેપૂરો મહિમા સમજતા. નહીતર તો જે વડતાલની અંદર ચૂલમાં સળગતા નાખી દેવાના, ખીચડીમાં ઝેરને સૂયા મારી અને હેરાન કર્યા એ જ વડતાલની અંદર રહેનારો ઘણો બધો વર્ગ વિરોધ તો હતો કરતા હતા. પરંતુ શાસ્ત્રીજી મહારાજે કદી પણ સ્વપ્નમાં પણ એમને પોતાના અંતરની અંદર વિચાર આવ્યો નથી. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ પ્રમાણે સમાનતા જેને કહેવાય, શત્રુ મિત્ર ભાવનો સમાનતા, બધું ભૂલી જ જવાનું. અને આપણે જાણીએ એ પ્રમાણે છેલ્લા શ્વાસ સુધી વડતાલ મંદિરનો બહુ જ સારો પક્ષ રાખી અને બહુ સારા વિચારોથી આમ કહેવાય કે સત્સંગીઓને બધાને વડતાલ મોકલતા. જ્યારે મંદિરના નિર્માણનું કાર્ય ચાલતું હોય ત્યારે સ્વાભાવિક રીતે પૈસાની કટોકટી હોય. તેવા સમયની અંદર પણ શાસ્ત્રીજી મહારાજ પોતે એ વિચાર ન કરે, પણ દેવનો ધર્માદો તો દેવના સ્થાનમાં જવો જોઈએ. આવી એક સમાન ભાવના શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર આપણને જોવા મળી. બીજી દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો ભગતજી મહારાજ અને આચાર્ય મહારાજ એ જૂનાગઢની અંદર લાવવાનું બહુ જ મોટું એક સાથેનું ભગીરથ કાર્ય એમણે કર્યું. જે જૂનાગઢ મંદિરની અંદરથી કહેતા સત્સંગની અંદરથી વિમુખ કર્યા પછી પાછા ભગતજી મહારાજને સન્મુખ કર્યા. ત્યારે શાસ્ત્રીજી મહારાજે નક્કી કર્યું કે જેવું સામયું, જેવું સ્વાગત, જેવી નગરયાત્રા આચાર્ય મહારાજની થાય ને એવી જ ભગતજી મહારાજ માટે પણ બગી મગાવી અને એવું પોતાના ગુરુને આ પ્રમાણે બેસાડીને નગરયાત્રા કરાવીને એવું ભગીરથ કામ તે વખતના સમયની અંદર ત્યાં રહેલા જીભાઈ કોઠારીને સમજાવી અને પોતાની કુને વડે કરીને એમણે આ એક કાર્ય પાર પાડ્યું. તો આપણને ખ્યાલ આવે છે કે એમાં પણ સ્વામી શાસ્ત્રીજી મહારાજને પોતાના ગુરુને વિશે અને આચાર્ય મહારાજને વિશે પણ સમાન ભાવ હતો. એટલા માટે થઈને આ મોટા પુરુષના જીવનની અંદર આ ગુણ રહ્યો ને ત્યારે આજે આ BAPS સંસ્થાના પાતાળે પાયા નખાયા અને ગગનચુંબી મંદિરો થયા. એની અંદર પણ કોઈ સહકાર આપે તો એનું પણ સારું અને ન આપે તો એનું પણ સારું. આવી ભાવના સાથે શાસ્ત્રીજી મહારાજ પોતે કાર્ય કરતા. બોટાદની અંદર જ્યારે જોડી માગવા નીકળે ત્યારે એક મહિલા આગળ જાય અને બોલે કે કોઈ આપતા નહીં, આ તો બંડિયા છે. અને પછી શાસ્ત્રી મહારાજ પછી પાછળ થોડી વાર પછી કોઈક મહિલા એવી નીકળે કે આપજો, આપવા જેવું છે. આવું જ્યારે કહે ત્યારે બે બાજુથી કેવું લાગે, એક બાજુથી અપમાન અને બીજી બાજુથી સન્માન. પણ એવા સમયની અંદર પણ શાસ્ત્રીજી મહારાજ પોતે સમાનતા રાખતા. કોઈની સાથે શત્રુ ભાવ નહીં અને જે કંઈ વિશેષ કરે એને માટે કંઈ મિત્ર ભાવ, પણ બધાની સાથે સમાન ભાવ. આ ભાવના એક ગુણાતીત પુરુષોના જીવનની અંદર આપણે જોઈ છે. આપણે યોગીજી મહારાજના જીવનના પ્રસંગો જોઈએ તો આપણને ખબર છે કે એમને
દુઃખ દેનારા અને માર મારનારા અને અપમાન કરનારા ઘણો બધો વર્ગ હતો. તે યોગીજી મહારાજને એમણે પોતે સહન તો કર્યું, પરંતુ સાથે સાથે સહન કર્યાની સાથે સાથે ક્યારેય પણ અંતરની અંદર એવો વિચાર આવ્યો નહીં કે આપણે અહીંથી આના કરતાં જતા રહીએ તો સારું, અથવા તો આપણે બીજું કંઈ કરીએ તો સારું, એવો વિચાર આવ્યો જ નહીં. પૂજ્ય વિવેકસાગર સ્વામી પોતે પૂછતા કે તમને આટલું બધું મારતા તો તમને એવું નહોતું થતું કે લાવો મૂકીને જતા રહીએ? ત્યારે તે વખતે યોગી બાપા એવું બોલ્યા કે ગુરુ આપણને વઢે મારે ટોકે તો એમાં આપણે આગળ વધીએ, ટોકણી ખમીએ ને તો કંઈક આપણે સુધરીએ, અને એ આપણા હારા માટે કરે છે. એટલે આવા વિચારથી જ શાસ્ત્રી યોગીજી મહારાજનું જીવન એમણે જેટલા સમય સુધી ગુરુની સાથે રહ્યા એટલા સમય સુધી એમણે શુદ્ધ ભાવથી સેવા કરી છે. જ્યારે આવા પ્રસંગની અંદર તો ગમે તેવો હોય ને તો પણ એને પોતાને અંતરની અંદર નીકળી જવાનો વિચાર આવે ને આવે જ. જ્યારે એ યોગીજી મહારાજે એ પણ સહન કર્યું. યોગીજી મહારાજ પોતે ઇતર અન્ય સંપ્રદાયો દ્વારા પણ યોગીજી મહારાજને ઘણી વખત ઘણી રીતે એ હેરાન કરવાના પ્રયત્નો કર્યા, તો પણ એ કરનાર વ્યક્તિના જીવનની અંદર એને ખૂબ સારી રીતે ભાવના રાખી અને સાચવ્યા. જ્યારે ગોંડલની અંદર યોગીજી મહારાજ બિરાજમાન હતા અને ત્યારે અન્ય સંપ્રદાયના મહાત્મા બે આવ્યા હતા, અને યોગીજી મહારાજ તો પોતે આમ ભલા ભોલા લાગે પણ દરેક વ્યક્તિને ઓળખે તો ખરા જ. અને એમાંય પણ જેણે આપણને કાંઈક અપમાન તિરસ્કાર આપણું કર્યું હોય, માર્યા કર્યા હોય, એને તો આપણે સારી રીતે ઓળખીએ. પણ યોગીજી મહારાજે તરત જ એમને ત્યાં આગળ રમાડ્યા જમાડ્યા, અને પછી એમને એમના શિષ્યને કંઈક કાશીમાં ભણવાનું હશે અને એના માટે થઈને રકમની જરૂર હતી. તો યોગીજી મહારાજને કહ્યું કે તમે અમને આટલી રકમ અપાવો. અને બાપાએ પછી તે વખતે હરિભક્તો પાસેથી સેવા કરાવી એટલી રકમ અપાવી. પછી સંતને કહ્યું કે કોઠારમાંથી પ્રસાદ લઈ આવો. અને ત્યારે તે વખતના સમયની અંદર તો આપણે કાગળની કોથળીની અંદર જ પ્રસાદ આપતા હતા. એક બે કોથળી લાવ્યા છે સ્વામી કે એમ નહીં, ટોપલો ભરીને લઈ આવો. એટલે ટોપલો ભરવા ગયા ત્યારે નાની એવી છાબડી લઈને આવ્યા. સ્વામી કે આ નહીં. પછી જેની અંદર 3 શેર 4 શેર જેટલો મગજ સમાય એવો એક ટોપલો લીધો અને એની અંદર આ પ્રમાણે મગજ ભરી અને લાવ્યા, અને તે વખતે એ સંતોને આપ્યો. અને 2 જણાને કહ્યું કે તમે જાઓ છેક દરવાજે સુધી મૂકી આવો. ત્યારે તે વખતના સમયની અંદર 2 સંતો એટલે કે 2 હરિભક્તો દરવાજા સુધી મૂકવા ગયા. અને ત્યારે સંતોએ પૂછ્યું કે બાપા આટલા બધાય તમે એમના ઉપર રાજી થયા, તે આ તમારે કઈ ઓળખાણ છે? અને ત્યારે યોગીજી મહારાજ પોતે બોલ્યા કે આ તો અમારા જૂના ભાઈબંધ, આટલું જ બોલ્યા, પણ બીજું કાંઈ વિશેષ વાત કરી નહીં. હવે જો આટલું બધું કર્યું હોય છતાં પણ એના માટે લેશ માત્ર ભાવફેર ન થાય ને, એ બહુ જ મહત્વની બાબત છે. એટલે આ મોટા પુરુષનો આ આગવો ગુણ એ આપણા બધાના અંતરની અંદર આપણને ઊંડી છાપ આપી દે છે. અને એનાથી આગળ આપણે જોઈએ તો નારાયણ ધરાએ જે કંઈ પ્રશ્ન બન્યો અને જે કંઈ થયું એ જ સંતો રાત્રે સારંગપુર આવ્યા અને યોગીજી મહારાજે સૂકા વસ્ત્રો આપ્યા, વસ્ત્રો બદલીને ત્યાં રહ્યા, જમાડ્યા, પૂરી શાક બધું કર્યું, પથારી કરી આપી. અને બીજે દિવસે અમને કારિયાણી જવું હતું, તો કારિયાણી જવા માટે એકો જોડી આપ્યો. આ બધું કર્યું તો યોગીજી મહારાજ જાણતા હતા કે અચાડાની અંદર નારાયણ ધરા ઉપર જે કંઈ ગતિવિધિ બની હતી એ આ જ છે,
પણ એનો અણસાર પણ આવવા દીધો નહીં કે તમે અમને ભગવાનની ભક્તિ કરતા હતા, ઉત્સવ કરતા હતા, હરિભક્તો બધા ભેગા બેસીને કથા વાર્તા કરતા હતા, એ કરવા ન દીધી અને તમે હવે અહીંયા આવ્યા છો, જાઓ નીકળી જાઓ બહાર. કોઈ પણ માણસ હોય ને તો એ માણસને આવું વિચાર આવે ને આવે જ. એને બદલે એ યોગીજી મહારાજે પોતે આ પ્રમાણે આ કાર્ય કર્યું ત્યારે આપણને ખ્યાલ આવે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણે જોયું છે કે જે 4-5 વર્ષ સુધી તો એટલું જબરજસ્ત અપમાન શરૂ થયું કે આપણી BAPS સંસ્થા અક્ષર પુરુષોત્તમ ઉપાસના સત્પુરુષ પ્રગટ છે એ બધી વાતોનો વિરોધ માત્ર ને માત્ર બોલવા પૂરતો ન રહ્યો, લખાણમાં આવી ગયો. દર 15 દિવસે પુસ્તક બહાર પડે. એનાથી વધારે આગળ જોવા જઈએ તો આપણે જાણીએ એ પ્રમાણે દિવાલો લખાણી, આખી દિવાલોની દિવાલો ભરાઈ ગયેલી. તેમ છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ લેશ માત્ર એનાથી અકળાયા નથી. આ ખરેખર ગુણાતીત ગુરુઓની આ પરંપરાની અંદર આપણને આ અનુભવાય કે જે ભગવાન સ્વામિનારાયણની રીત હતી એની એ જ રીત ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર ચાલી આવે. અને એ તો બરાબર છે, પરંતુ કહે છે ને કે પ્રમુખ સ્વામી મહારાજના અપમાન કરવાની અંદર પણ કેવા અપમાન. તો અમેરિકાની અંદર જ્યારે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવાતો હતો અને એ સમયની અંદર પણ કેટલાક લોકો વિઘ્ન સંતોષીઓ કે જેમણે પોતે પત્રિકા છાપી અને જેટલા લોકો ત્યાંથી બહાર નીકળે ત્યાં આગળ આવી અભદ્ર વાણી અને શબ્દોમાં લખાયેલી આ પત્રિકા છપાયેલી હતી અને એ બહાર વેચાતી હતી. અને એક કાગળિયું ફરતો કોઈ સંતના હાથમાં આવ્યું એટલે સ્વામીએ પૂછ્યું કે શું છે એ. એટલે સંતે કહ્યું કે બાપા આ વાંચવા જેવું નથી. સ્વામી પણ કે શું છે જરા જુઓ તો ખરા, વાંચવા જેવું નથી એટલે શું છે. અને પછી બાપાએ કહ્યું એટલે એ સંત વાંચે છે પણ એ લખેલા જે શબ્દો હતા ને એ શબ્દો બોલવા પણ આપણને અઘરા લાગે, કારણ કે એવું આ સત્પુરુષમાં છે જ નહીં. છતાંય પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ પ્રમાણે લખનારનું હિત થાય, રૂડું થાય એવી ભાવના જ રાખી. પછી એમણે કોઈ એવી તપાસ ન કરાવી કે આનો લખનાર કોણ છે, પછી કોણે વેચેતી, ક્યાંથી છપાણી હતી, કશું જ પ્રશ્ન નહીં. આવી જ રીતે આ પ્રમાણે કહેવાય છે કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ સહન કરી રહ્યા. એટલે એ દ્રષ્ટિથી આપણને એ પણ ખ્યાલ આવે કે સ્વામીશ્રીના જીવનની અંદર આ પણ આપણે અનુભવ કર્યો. જેટલા પુસ્તકો છપાયા એ બધા જ પુસ્તકો ભલે છપાયા, આપણે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવાનું નથી. હરિભક્તો પોતે આવીને કે સ્વામી તમે ખાલી ઈશારો કરો એટલી વાર છે, પણ સ્વામી કે એનું કામ એ કરે, આપણું કામ આપણે કરીએ. આ એમનામાં રહેલી આ શત્રુ મિત્રપણાની સમાનતા કે ક્યારે પણ બીજો ભાવ નહીં. જ્યારે ગઢડાની ટેકરાની આજુબાજુની જમીનો સરકાર પાસેથી કાયદેસર રીતે લીધી અને એના ઉપર જે વિશેષ માસ્ટર પ્લાનનું કામ શરૂ થયું એમાં વિઘ્ન સંતોષીઓને વિઘ્ન નાખવાનું તો પહેલેથી જ ચાલુ આવતું હોય, એટલે એના કારણે કરીને એ બધા વિઘ્નો તો થયા. પણ તેમ છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે બધાનું સારું થાય એટલા માટે થઈને જે આખી માર્કેટ લીધેલી એને માટે થઈને રસ્તો પહોળો કરવો એવી પણ જ્યારે અજુકતી માગણી મૂકી ત્યારે આપણી પોતાની કબજાવાળી જમીન, કાયદેસરની જમીનમાંથી એ રસ્તો પહોળો કરવા માટે જમીન કાઢી આપી. તો પણ આ વિઘ્ન સંતોષી માણસોના અંતર ઠર્યા નહીં અને એના કારણે કરીને એ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિને અગ્નિદાહ આપવામાં આવ્યો. અને ત્યારે આ વાતની ખબર પડી સંતોને. સંતોએ બાપાને વાત કરી. સ્વામી ખડખડાટ હસી પડ્યા. સ્વામી કે સારું કહેવાય ને, દુનિયામાં ક્યાં કોઈને
પોતાનો અગ્નિ સંસ્કાર પોતાની હયાતીમાં થાય છે. આપણે મહારાજની ઈચ્છા ત્યારે સંતો કે બાપા ઐશ્વર્ય વાપરો ને, સ્વામી કે ભગવાન એનું પણ રૂડું કરે. આમ જબરજસ્ત ભાવના એ આપણને ગુણાતીત સંતના જીવનની અંદર સાંગોપાંગ આપણને દેખાય છે. એટલે આવા જે મહારાજના કલ્યાણકારી જે 11મો ગુણ એ અગુણાતીત સંતમાં પણ આપણે જોઈએ છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.